વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે વિકાસની, એના આપણે વિભાગ બીનો પ્રકરણ નંબર 2 જોઈશું. એનાથી પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ના કર્યું હોય તો કરી દેજો. થેન્ક યુ. ચલો જોઈએ. નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. હવે જ્યારે બી આવું કીધું બહુપદીની ઘાત, ત્યારે મહત્તમ ઘાત જે હોય એનું શું થઈ? બહુપદીની ઘાત થઈ. જો આમાં મહત્તમ ઘાત કેટલી છે? આ સમીકરણમાં 5 છે, તો આની ઘાત કેટલી થઈ? 5. અહીંયા જો 2, 3 અને અહીંયા કઈ છે? 8. તો અહીંયા કેટલી આવશે? 8 આવશે ઘાત. અહીંયા 5 અને અહીંયા 8. એવી રીતે શું કીધું છે? નીચેનામાં x² નો સહગુણક જણાવો. હવે જો x² નો સહગુણક એટલે x² ની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય એને શું કહેવામાં આવે? x² નો સહગુણક. તો આમાં x² નો સહગુણક શું છે? π/2. જ્યારે આ સમીકરણમાં x² છે નહીં, તેનો સહગુણક શું આવશે? 0 અથવા તો 0. એનો સહગુણક શું આવે? 0, કેમ કે એ પદ જ નથી, તો એનો સહગુણક શું થાય? 0 થાય. પછી છે ત્રીજું, x ની નીચેની કિંમતો માટે 5x - 4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધો. બે કિંમતો આપેલી છે. તો પહેલું જોઈએ, x આવું આપેલું ત્યારે x ની જગ્યાએ શું લેવાનું? -1. એ -1 આપેલા એટલે આ જે સમીકરણ છે એમાં x ની જગ્યાએ -1 મૂકવાનું. અને બીજું શું આપી છે કિંમત? x બરાબર 2. તો x ની જગ્યાએ 2 મૂકી અને x ની કિંમત સમીકરણ ઉકેલવાનું. ચલો, 5 - 1, 4 - 1 નો વર્ગ વત્તા 3, 5 × 1 એટલે 5 × 5 પ્લસ માઇનસ -5. હવે જો 4 × -1 નો વર્ગ -1 નો વર્ગ, -1 કેટલા થઈ જાય? પ્લસ. તો શું આવશે? -4. અને આ શું આવશે? +3. હવે માઇનસ માઇનસ કરવાના પ્લસ, પણ નિશાની મોટાની. 5 + 4 તો -9 અને આ +3. હવે પ્લસ માઇનસ પ્લસ માઇનસ, 9 માંથી 3 જાય તો 6, પણ નિશાની કોણ? મોટા ભાઈની નિશાની મૂકવાની. -6 જવાબ આવશે. પછી કીધું છે x બરાબર 2. તો જોઈએ, x બરાબર 2 મૂકીને 5, 2, 4, 2 નો વર્ગ વત્તા 3, 5 દુ 10, 4, 2 ચોક 2 × 2 એટલે 2 દુ 4 થાય વત્તા 3, 4 ચોક 16 +3. હવે જો સરવાળા ભેગા કરીએ, 10 + 3 એટલે 13 - 16, પ્લસ માઇનસ માઇનસ, 16 માંથી 13 જાય તો 3, મોટા કોણ? 16, એની કેવી નિશાની? માઇનસની નિશાની. હંમેશા મોટા ભાઈની નિશાની મૂકવાની જ્યારે પ્લસ માઇનસ હોય ત્યારે. હવે નીચે આપેલી બહુપદીના શૂન્યો શોધો. શૂન્યો શોધો છે એવું લખેલું હોય ત્યારે જે બહુપદી આપેલી એને બરાબર શું કરી દેવાનું? 0. તો અહીંયા કરીએ 3x - 2 બરાબર 0. પછી x ની કિંમત શોધવાની. આ માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ. હવે x બરાબર 2, આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે 2/3. એ રીતે ax ≠ 0. તો અહીંયા શું આવશે? x બરાબર 0. આમાં એની કિંમત 0 નથી એવું આપણે કહેવા માંગે છે. x બરાબર જો આમ લઈશું, ax બરાબર 0 તો થાય ને, x ની કિંમત બી કેવી થાય? 0 થાય. હવે નીચેની દરેક બહુપદી સામે દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. તો જોવાનું શૂન્ય છે કે નહીં. તો આને બરાબર જો 0 આવતું હોય
તો શું થયું? એ શૂન્ય છે. અને જો જવાબ 0 ના આવતો હોય તો નથી. એક્સની જગ્યાએ 4 મૂકીએ. 4x² - 5 4 વત્તા 4 4 ચોક 16 5 ચોક 20 પ્લસ 4 સરવાળે ભેગા કરીએ. 16 વત્તા 4 20 માઇનસ 20 એટલે કેટલું આવ્યું? 0. તો આ શું બહુપદીના શૂન્યો છે? અહીંયા આવશે શૂન્ય છે. હા, બહુપદીના શૂન્ય છે. એ રીતે બીજું x બરાબર 4 મૂકી અને કરીએ. 4 ગુણ્યા 4 માઇનસ 1 4 ચોક 16 માઇનસ 1 કેટલા? 15. તો આ શૂન્ય નથી. શૂન્ય નથી. ચલો હવે છઠ્ઠું શું કીધું છે? જો x - 1 એ 4x³ પ્લસ 3x² - 4x પ્લસ k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. જ્યારે આવું આપેલું હોય ત્યારે એને બરાબર પહેલાં શું લઈ લેવાનો? 0. અને પછી x ની કિંમત શોધવાની. એટલે x બરાબર 1 મળ્યું. હવે અહીંયા આ જે સમીકરણ છે ત્યાં x બરાબર શું મૂકવાનું? 1. તો મૂકીએ. 4x³ પ્લસ 3x² માઇનસ 4 પ્લસ k બરાબર 0. હવે 4 1³ પ્લસ 3 1² માઇનસ 4 1 અહીંયા x છે અને પ્લસ k બરાબર 0. હવે 1 એટલે 4 વત્તા 3 માઇનસ 4 પ્લસ k બરાબર 0 થાય. હવે જો આ પ્લસ 4 માઇનસ 4 કટ થઈ ગયા, શું બચ્યું? k વત્તા 3 બરાબર 0. હવે k ની કિંમત કેટલી આવશે? -3 આવશે. ચલો એના પછી 7મો દાખલો શું કીધું છે? જો x - 4 એ x³ માઇનસ 5x² માઇનસ px પ્લસ 24 નો અવયવ હોય તો p ની કિંમત શોધો. અવયવ આપી દીધો છે તો આપણે p ની કિંમત શોધવાની. તો p ની કિંમત શોધવા કીધું તો તમને જે આપેલું એને બરાબર 0. તો x ની કિંમત કેટલી મળી? 4 મળી. હવે આ જે છે એની જગ્યાએ 4 મૂકી દઈએ. પ્લસ 24 4 નો વર્ગ p4 પ્લસ 24 4 ચોક 16 ચોક 64 અહીંયા 16 આવશે. 16 પંચા 80 માઇનસ 4p પ્લસ 24. હવે જો પ્લસ પ્લસ ભેગા કરીએ. 64 વત્તા 24 કેટલા થાય? 4 4 8 અને 6 7 8 માઇનસ 80 માઇનસ 4p બરાબર 0. 88માંથી 80 જાય તો 8 માઇનસ 4p બરાબર 0. હવે આ 4p માઇનસમાં છે, પેલી બાજુ મૂકી દઈએ એટલે પ્લસમાં થઈ જશે. હવે આ 4 છે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. ચલો તો p બરાબર 8/4. 4ના ઘડિયામાં ક્યારે આવે? 8 2. તો p ની કિંમત કેટલી આવી? 2 આવી. તો p ની કિંમત 2 હોય તો આ x - 4 એક એનો અવયવ છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 8. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવો. હવે આપણે જોઈ ગયા હતા આગળ કે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવવાની હોય તો આ જે સંખ્યા આપેલી હોય એનો પેલો સરવાળો જો શૂન્ય આવતો હોય તો એ સૂત્ર વપરાય. 5 6 7 8 તો કેટલું થાય? 28 માઇનસ 28 0. તો હા, કયું સૂત્ર આવશે? આપણે a³ પ્લસ b³ પ્લસ c³ બરાબર 3abc. 3 ગુણ્યા એ કેટલું છે? 28, b -15 અને 3
માઇનસ સી કેવું છે -13. ચલો ગુણાકાર કરીએ. 15 તેરી 45. 45 ગુણ્યા 13. 13 પંચા 65. 13 ચોક 52. 52 ને 6 58 થાય. હવે આ આવી ગયું 15 તેરી 45 માઇનસ માઇનસ પ્લસ જ થઈ જશે. હવે આને ગુણ્યા જો 13 પંચા 65 વધી 6 13 ચોક 52. 52 ને 6 58. 585 ભાગ્યા નહીં ગુણ્યા 28. 0 5 દુ 10 વધી 8 દુ 16 ને 1 17 વધી 1 5 દુ 10 ને 1 11 8 પંચા 40 વધી 4 8 64 ને 4 68 8 પંચા 40 અને 6 0 8 13 વધી 1 6 16,380. હવે જોઈએ 9મું. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 8.2 ગુણ્યા 7.8ની કિંમત શોધો. ત્યારે આપેલું હોય ત્યારે આની નજીકની 0 વાળી સંખ્યા કઈ? હા 80. આ તો અહીંયા લખીએ આને 2 ગુણ્યા 7.8 આમ લખી શકાય. 8.0 પ્લસ 0.2 ગુણ્યા 8.0 માઇનસ 0.2. તો આ કેવું સ્વરૂપ થયું? a પ્લસ બી અને a માઇનસ બી થયું ને. a પ્લસ બી અને a માઇનસ બી. તો શું આવે? a નો વર્ગ માઇનસ બી નો વર્ગ આવે. ચલો અહીંયા a નો વર્ગ એટલે 8નો વર્ગ માઇનસ બી કેટલા છે? 0.2 નો વર્ગ 8 64 અને આવશે 0.04 આવે ને. 2 દુ 4 થાય. આપણે 2 રકમ પછી પોઈન્ટ આવે. ચલો 64 માઇનસ 0.04 કરીએ. 10 9 10 માં 4 જા 6 અહીંયા 3 63.96. જવાબ આવ્યો. ચલો હવે જોઈએ 10મું. અવયવ પાડો. હવે જ્યારે આવું આપેલું હોય ત્યારે પ્રથમ પદ અને અંતિમ પદનો જે અચળ પદ એનો ગુણાકાર 20 એકા 20 એના અવયવ પાડો કે 1 આવે. તો આપણે ખબર 4 પંચા 20. 5 મોટું છે એટલે પ્લસ માઇનસ 4x માઇનસ 1. ચલો અહીંયા 5x કોમન નીકળશે. 5ના ઘડિયામાં 20 તો 5 ચોક 20 તે માઇનસ 4x પ્લસ 1 શું આવ્યું? 5x માઇનસ 1 અને 4x પ્લસ 1.